બિલકુલ. તો ડૉક્ટર, તો શું માધવબાગમાં જે સંશોધન કરવામાં આવ્યું છે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ પદ્ધતિ, એનાથી હૃદયરોગ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય? ચોક્કસપણે. જેવી રીતના મેં વાત કરી પંચસૂત્રી કાર્યક્રમ હૃદયને મજબૂત કરવાની વાત છે, તો હૃદયને મજબૂત કરવા માટે આપણે જે પ્રયત્નો કરતા હોઈએ છીએ એની આ બધા જ કારણોનું આપણે નિરાકરણ લાવતા હોઈએ છીએ. ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસને પણ આધુનિક બધા જ પરીક્ષણો દ્વારા આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. ઇનફેક્ટ બહુ બધી વાર એવું થતું હોય છે, ડાયાબિટીસ આપણે કહીએ છીએ કે ડાયાબિટીસ આજે મને દેખાયું, તો એનો અર્થ ડાયાબિટીસ પણ એક દિવસમાં નથી આવ્યું. તો ડાયાબિટીસ દેખાવા માટે અથવા તો ડાયાબિટીસ ડેવલપ થવા માટે મારી 5, 10, 15, 20 વર્ષથી કંઈક ને કંઈક ખોટી લાઇફસ્ટાઈલ હતી, ખાવા પીવાની મારી આદતો ખરાબ હતી, જેના લીધે ધીમે રહીને મારું ડાયાબિટીસ પ્રમાણ વધવા માંડ્યું છે. તો એ ડાયાબિટીસને આપણે રિવર્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ડાયાબિટીસ આપણે સમજો રિવર્સ થઈ જાય, મારી સમજો ડાયાબિટીસના લીધે બધી ગોળીઓ બંધ થઈ જાય, તો હું ચોક્કસપણે કહી શકીશ કે મારું હૃદય જે છે વધારે પ્રમાણમાં પહેલાં કરતાં મજબૂત થયેલું કહેવાય. બ્લડ પ્રેશરની વાત કરીએ તો બ્લડ પ્રેશરની અંદર સમજો આપણે ગોળીઓ સક્સેસફુલી બંધ કરી શકીએ. લોહીની નળીઓ જે છે એની જે દિવાલ કડક થયેલી છે એ કડક દિવાલ આપણે સોફ્ટ કરી શકીએ, તો સરવાળે મારી બ્લડ પ્રેશરની ગોળી પણ હું ઓછી કરી શકું અને સરવાળે મારું હૃદય પણ જે છે વધારે પ્રમાણમાં મજબૂત બની શકે. તો એવું કહી શકીએ કે વજન મારું સમજો વધારે હોય તો વજન પણ હું સક્સેસફુલી મારા લો BMI અથવા તો નોર્મલ મારા ઊંચાઈ અને વજનના હિસાબે જે રહેવું જોઈએ એ BMI હું સમજો મેન્ટેન કરી શકું, વધારે પડતી ચરબીનું પ્રમાણ ઓછું કરી શકું, તો સક્સેસફુલી હું કહી શકું કે મારું હૃદય જે છે વધારે પ્રમાણમાં મજબૂત થયેલું કહેવાય. એટલે આ પંચસૂત્રી કાર્યક્રમ જે છે, સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા જે છે, જેમાં પંચકર્મ પણ એક સૌથી વધારેમાં અગત્યનો પાર્ટ ભજવતો હોય છે. તો આપણે એ બધા ઉપર ધ્યાન આપીને સરવાળે હૃદયરોગને બચાવવાનો સારામાં સારો પ્રયત્ન કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, ડૉક્ટર સંજય આપણી સાથે જોડાયા છે ને આગળ પણ આ ચર્ચાને યથાવત રાખીશું. લઈએ વિરામ.